ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. રાઈઝ એન્ડ શાઇન. સરસ કામ શાંત એકદમ મોર્નિંગ છે આપણી. નિલેશ હરલીન સ્કૂલ જતી રહી છે. નિલેશ જોબ પર, પ્રિન્શુ જોબ ઉપર, મેં ભાખરી ખાઈ લીધી છે. અને હવે જો થોડો વાસણનો ઢગલો થોડો બાકી છે એ કરવાનું છે ને થોડું ઘણું ક્લિનિંગ કરવાનું છે ને. આજ તો આપણે રજા છે એટલે છે ને આપણે આજે ઘરની તો શોપિંગ તો કાલે સાંજે જ કરી લીધી, થોડી આજે કરવાની છે. અને આજે દિવસે બી આપણે થોડી સ્પેશિયલ શોપિંગ કરવાની છે. પહેલાં મેં તમને સ્પેશિયલ લિસ્ટ બતાવ્યું હતું જે સિક્રેટ હતું. હવે આપણી સ્પેશિયલ શોપિંગ છે અને પછી ધીમે ધીમે આ સ્પેશિયલ છે ને એ શું કહે ઓપન થશે એટલે તમને ખબર પડી જ જશે. તો જો એવું નાનું કામ આજે બતાવવાનું છે, આજ અને કાલ 2 દિવસમાં. પરમ દિવસથી વળી પાછી આપણે જોબ છે કન્ટિન્યુ. તો આપણે એવી રીતે ધીમે ધીમે થોડો ટાઈમ મળે એમાં બધું મેનેજ કરતું જવાનું છે. અને સ્પેશિયલ જે છે એ સ્પેશિયલ બી તમને ખબર પડી જશે બહુ જલ્દી. તો ચાલો આપણે લાગી જઈએ આપણા મિશન ઉપર. એસ્ટરથી મમરાની બેગ તો લાવી હતી હું, પણ ચેવડો બનાવવાનું મુહૂર્ત નહોતું આવ્યું કેમ કે આપણી પાસે પૂરતો સામાન નહોતો. મકાઈના પૌવા નહોતા અને કલરફુલ ભૂંગળા નહોતા. ઇન્ડિયાથી ભૂંગળા લાવ્યા હતા મારા સાસુને. એ લોકો પણ કેવું કે હવે એ બહુ ઓછા હતા કહેવા પૂરતા, તો ઇનફ નહોતા. તો જો સામાન આવી ગયો ને, ભૂંગળા આવી ગયા, મકાઈના પૌવા અહીંયા છે, મકાઈના પૌવા આવી ગયા અને આપણી પાસે સિંગદાણા ને તો હતું. તો એ બધો સામાન આવી ગયો ને એટલે આજે ફાઇનલી મુહૂર્ત આવી ગયું ચેવડો બનાવવાનું. અને મને કેવું ખબર, મમરાના ચેવડાની અંદર છે ને મકાઈના પૌવા ના હોય અને પિઝાની અંદર છે ને હેલાપીનો ન હોય. તો મને છે ને પિઝા ના લાગે. અને મમરાનો ચેવડો છે ને મકાઈના પૌવા વગર ચેવડો ના લાગે. મને બહુ જ ભાવે મકાઈના પૌવા મમરાની અંદર ચેવડામાં. તો આપણે એની જ વેઇટ કરતા હતા. એટલે જો ઓઇલ ગરમ થઈ ગયું છે એટલે આપણું ચેવડા મિશન આપણે ચાલુ કરી દઈએ. તળાઈ ગયા ને અહીંયા જો આપણા મકાઈના પૌવા તળાય છે હવે. અને પછી આપણે સિંગદાણા તળી નાખશું. ચેવડામાં નાખવાની જો બધી વસ્તુ આપણે એડ કરી દીધી છે ને, ઉપરથી ખાલી છે ને વઘાર કરવાનો બાકી છે. અને આમાં છે ને બટેટાની છીણ ને એવું હજી જેને ઘણા એડ કરે, જેને જે નાખવું હોય એ રીતે. આપણે ખાલી એટલી વસ્તુ અત્યારે એડ કરી છે. વઘારની જો તૈયારી થઈ ગઈ છે. આમાં તો ખાલી વઘારમાં લીમડો, હળદર ને મરચું, મીઠું ઉપરથી એડ કરી દઈશું. ઓઇલ આવી ગયું છે. લીમડો, હળદર અને મરચું નાખીને ફટાફટ એડ કરી દઈશું, ને ત્યાં મરચું બળી જશે. સ્કૂલ ફિનિશ થઈ ગઈ અને જો આપણું બચ્ચું આવી ગયું છે ઘરે. અને બચ્ચાને લઈને છે ને આપણે જઈએ છીએ હવે ડેન્ટિસ્ટમાં. ડેન્ટિસ્ટ પાસે લઈને જઈએ છીએ અને એનો રેગ્યુલર ટીથ ચેકઅપ છે આજે. નથિંગ સ્પેશિયલ, રેગ્યુલર જ છે. તો જો અમે પહોંચી ગયા છીએ અહીંયા ડેન્ટિસ્ટમાં. અને બચ્ચાને આજે તો છે ને સ્કૂલથી આવતા વેત જ છે ને ઉપાડ્યું છે. અને થોડું ઘરે જમાડીને ને થોડું રસ્તામાં. કેમ આજે તો એવું છે. હા, અને થોડું આપણે છે ને એનું ખાવાનું જોળીમાં લીધું છે કેમ કે અહીંયાથી આપણે છે ને આવડું બીજું થોડું જે મેં તમને સ્પેશિયલ શોપિંગવાળી વાત કરીને, તો આપણે એના માટે જવાનું છે. તો હમણાં દિવાંશી આવે છે. દિવાંશી અને ગર્લ્સ, હું અને હરલીન, અમે બધા જવાના છીએ. હરલીનનો ચેકઅપ અહીંયા પૂરો થાય એટલે તરત જ. C, D, E, 6, lower left, 6,
E, D, 3, 2. દાંતનો ચેકઅપ ફિનિશ કરાવી અમે હવે નિયરલી પહોંચી ગયા છીએ પીહુના ઘરે, જયેશ અંકલ દેવાંશી આંટીના ઘરે. અને હવે લેટ્સ સી, આપણે અહીંયાથી હમણાં જ નીકળશું. 4:30 નીકળવાનું છે. તો આપણે ટાઈમ ટુ ટાઈમ બધું થઈ ગયું છે, ચેકઅપ એ થઈ ગયો છે ને આપણે નીકળવાના ટાઈમે અહીંયા પહોંચી ગયા છીએ. ને જો આ કોઈના ઘર આગળ કેવું સરસ મસ્ત આ ફ્લાવરનું આખું પ્લાન્ટ છે ને યાર, જો બહુ નાઇસ છે આ ફ્લાવરનું. ગર્લ્સને ભરતનાટ્યમના ક્લાસમાં છોડી અમે લોકો અહીંયા આવી ગયા છીએ કિંગ્સબરી. 2-3 શોપમાં આટા મારશું. આપણે ગુજરાતીઓ 2-3 જગ્યાએ છે ને પ્રાઇઝ કન્ફર્મ કરીને જ લઈએ વસ્તુ. તો આજે જે રેડી ટુ ઈટવાળા આપણે પેકેટ લેવાના છે ને, તો એ ક્યારેય આપણે લીધા નથી. તો છે ને આજે જો એની ઇન્ક્વાયરી કરવાની છે. એટલે એક જગ્યાએ તો જોઈ લીધા, અહીંયા કેન્ટન બાજુ જે બ્લુ માઉન્ટેન શોપ છે ત્યાં. હવે અહીંયા કિંગ્સબરી થોડું શાક આવી લેવા, અને અહીંયા પેકેટ હોય ને એ તો એની પ્રાઇસ ચેક કરવાની. પછી આપણે જવાનું છે પિક એન્ડ સેવમાં, ત્યાં ચેક કરવાનું છે. ને પછી જ્યાં બરાબર હશે ને પ્રાઇસ, ત્યાંથી આપણે લઈને પછી નીકળવાનું છે. અને ત્યાં સુધીમાં છોકરીઓના ક્લાસીસ પણ પૂરા થઈ જશે. તો ઇન બિટવીન આપણું આ કામ પતી જશે. વોટફોર્ડ બાજુ રહેવા ગયા ને પછી કિંગ્સબરી આવવાનું બહુ ઓછું થાય. બહુ લોંગ ટાઈમે હું આવી છું અહીંયા. વેજીટેબલ ને શાકભાજીની શોપમાં પહેલાં બહુ રેગ્યુલર આવવાનું થતું હતું. જો ત્યારે 1 પાઉન્ડમાં મળતું હતું બધું. અને હવે આ પ્રાઇસ જો કેટલી વધી ગઈ છે. બધું 2-2 પાઉન્ડની બેગ છે ફ્રૂટ્સની. અને વોટરમેલન છે પર કેજી 1.60, 1 પાઉન્ડ ને 60 પેન્સનું છે. અને જો ટમેટીઓ કેટલી નાની છે એકદમ. 2 પાઉન્ડનું પેક છે આખું. આટલું પેક આવે 2 પાઉન્ડનું. આપણે જે કામ માટે કેન્ટીન ગયા હતા એ તો કાંઈ થયું નહીં. આપણે જે રેડી ટુ ઈટવાળા ફૂડ અને જે પેકેટ જોતા હતા એ તો ત્યાં મળ્યા નહીં. પોટ હતા પણ પોટ નહોતા લાવવાના. આપણે પાઉચ મળે છે ને એ લાવવાનું હતું, પણ એ મળ્યા નહીં. તો આપણું કામ તો ના થયું. બીજું થોડું શોપિંગ કરી લીધું આપણે. અને ચાલો આપણે ડિનરમાં આજે છે ને કઢી અને રોટલા બનાવવાના છે. સરગવાની કઢી અને રોટલા. તો આપણે એ મશીન ઉપર લાગી જાય પહેલાં આપણે કઢી કરી નાખીએ અને ત્યાર પછી રોટલા. કઢી છે ને અમે લોકો ખાઈએ ને એ પ્રમાણે મેં છે ને 4 સ્પૂન અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. અને 1 ગ્લાસ છે ને ખાટી છાશ લીધી છે. આ છાશ છે ને ઘણી થીક છે એટલે મેં 1 ગ્લાસ જ લીધી છે. આમાં હું પાણી એડ કરીશ 2 ગ્લાસ. અને આમાં છે ને 1/2 ગ્લાસ છાશ મેં અગેન એડ કરી અને 3 ગ્લાસ પાણી એડ કર્યું. એટલે પછી કેવું કે હું આવી રીતે ચેક કરી જાઉં. જો બહુ પાતળું લાગે તો ચણાનો લોટ થોડો એડ કરું, અને બહુ થીક લાગતું હોય તો થોડું પાણી કે છાશ એડ કરી દઈએ. પણ હજી કેવું કે ઉકળશે ને એટલે થોડી થિકનેસ આવી જશે. એટલે મેં અત્યારે તો જો આટલું જ રાખ્યું છે. આનું મિશ્રણ પ્રોપર મિક્સ કરી દીધું આનાથી, કે એની અંદર કેવું કે નાની ગોળીઓ ના રહે. અને યલો કઢી બનાવવી છે ને તો હળદર અને મીઠું અને ગોળ એ 3 વસ્તુ હું આમાં જ એડ કરી દઈશ. તો આપણી કઢી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી દઈએ અને ત્યાર પછી રોટલા. કઢીના વઘાર માટે છે ને જો આપણે બધી વસ્તુ લઈ લીધી છે. મેથી, સૂકો લીમડો,
આખા ધાણા છે અને થોડા ખાંડી લીધા છે, અજમા, આદુ મરચાં લસણની પેસ્ટ, અને આમાંથી જશે રાઈ, જીરું અને હિંગ, જે આપણે યુઝ્યુઅલ જાય એમ. અને પંજાબી ડીશ સાથે આપણે જે કઢી બનાવીએ ને, વ્હાઈટ કઢી, એમાં આપણે કેવું કે લવિંગ, તમાલપત્ર ને એ બધું નાખીએ, પણ હું આમાં એ બધું ના નાખું. હું આમાં સરગવાની કઢી હોય કે આપણે યલો જે દેશી કઢી રોટલા સાથે ખાવાવાળી હોય ને, એમાં હું આવી રીતે વઘાર કરું અને આટલી વસ્તુ એડ કરું. બધી જ વસ્તુ 1 by 1 આમાં એડ કરી થોડી વાર સાતળી પછી આ બધું આપણે છે ને કઢીમાં એડ કરી દઈશું. અને આપણી કઢીની થિકનેસ એ સારી આવી ગઈ છે. હવે 2-3 શું કહે ઉભરા આવી ગયા ને, એટલે વઘાર જો આપણે આવી રીતે એડ કરી દીધો છે. અને જો થિકનેસ એ આપણી કઢીની કંઈક આવી છે, માપની જ છે, એટલે કંઈ આપણે એડ કરવું પડશે નહીં આમાં. હવે ટેસ્ટ પ્રમાણે જો કંઈક મીઠું કે ગોળ નાખવાની જરૂર પડે, કે પછી ખટાશ લાવવા માટે સહેજ અમથું લીંબુ નાખવાની જરૂર પડે, તો એ ખાલી નાખવાનું રહેશે. અને હમણાં આપણા કિંગ્સબરીથી લાવેલા મસ્ત ધાણા છે ને ફ્રેશ, એ ઉપરથી એડ કરી દઈશું. અને અહીંયા જો આપણું સરગવાની સિંગ બફાઈ ગઈ છે, તો એ બી આમાં એડ કરી દઈશું. અને કઢીમાં જો આપણે છે ને સરગવાની સિંગ એડ કરી દીધી છે અને લીલા ધાણા એડ કરી દીધા છે. આપણું લાસ્ટ જે સ્ટેપ હતું એ બી ફિનિશ થઈ ગયું છે. ને આપણી કઢી જો કેટલી નાઇસ બની છે. અને છે ને ટેસ્ટ વાઇઝ પણ સારી છે. ઓનેસ્ટલી જો ના સારી હોત ને તો હું જ કહી દેત કે કંઈક ઘટે છે એમ, પણ મસ્ત ખાટી મીઠી બની છે. અને જો આની થિકનેસ મેં આટલી રાખી છે, હું આટલી જ રાખું. સરગવાની સિંગની કમ્પેરમાં છે ને કઢી વધારે છે, કે રોટલો ચોળીને ખાવી હોય ને એવી રીતે તોય ખાઈ શકાય. એટલે આજે છે ને કઢી એટલી બધી ડિટેલમાં બતાવવાનો એક જ ઇન્ટેન્શન હતો કે મારા વ્યુઅર છે વિધિબેન, એમણે એકવાર મને કીધું હતું, બહુ ટાઈમ થયો ત્યારે કીધું હતું મેં કઢી બનાવી ને ત્યારે, કે તમે કઢી બનાવી તો લીધી પણ સ્ટેપ મને ના બતાવ્યા એમ. તો એ વાત મને છે ને યાદ હતી એમની. તો આજે કઢી બનાવતા જ મેં વિચાર્યું હતું કે ડિટેલમાં બતાવીશ. તો વિધિબેન, જો આજે તમારી ઈચ્છા પૂરી કરી છે, અને તમને જો કઢીની રીત બરાબર લાગી હોય તોય કમેન્ટ કરજો, તમને ના ગમી હોય તોય કમેન્ટ કરજો, અને કંઈક સજેશન હોય તોય કહેજો. અને આ કઢી છે ને આજે મને છે ને ડેફિનેટલી મારી શરદીમાં રાહત આપવાની છે, કેમ કે 2 દિવસથી શરદી થઈ ગઈ છે ને. આમાં જે આદુ, લસણ અને અજમા નાખ્યા છે ને, તો એ ગરમ ગરમ કઢી પીશ ને તો ઘણી રાહત લાગશે, મજા આવશે. અને કહેવાય ને કે ઇન્ડિયન કઢી છે ને એ સ્વાઇન ફ્લૂથી પણ બચાવે. તો આપણી કઢી ભાઈ બહુ હેલ્ધી છે ઇન્ડિયન કઢી. તો આજે કઢીના રોટલાની મજા લઈ લઈએ. રોટલાય બનાવવાના ચાલુ કરી દીધા છે. હવે આપણા ઘરે જે 2 દિવસ પહેલાં ડીઓટી આવ્યા હતા ને, જેમણે આપણને માળા કરવાનું કીધું હતું, એમનો આજે ફરીથી ફોન આવ્યો તો માળા કરે છો કે નહીં અંકિતા? એટલે મેં કીધું હા કરું છું. એટલે મને પૂછ્યું કે કેવી રીતે કરે છો, તારી પાસે માળા છે કે નહીં? એટલે કીધું કે માળા તો નથી મારી પાસે, પણ હું છે ને આંગળીના વેઢા ગણીને કરું છું એમ. અને 108 જ વાર, મતલબ એક માળા જ કરું છું, કે 108 વાર બોલું હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, એવી રીતે. તો પછી એમણે કીધું કે માળા નથી ને તો માળા પ્રિન્શુ તારે માળા કરવાની છે. 108 વાર બોલવાનું ખાલી, વધારે ના થાય, 10-15 મિનિટ. કાંઈ વાંધો નહીં, હું તો શરૂઆત કરું પછી હું તને કરાવીશ. પછી ના હું તો કરીશ, કેમ કે એ મને પૂછશે ને, પછી ખોટું તો ના બોલી શકાય. એટલે હા, એટલે જ જો મેં માળા મંગાવી. તો હું એમ જ કહું છું, મતલબ હા વિડીયોમાં એમ જ કહું છું. હા, એટલે એવું જ હોય આઈ થિંક, કે બધાને પોતપોતાની કરવાની હોય, કોઈ એકબીજાને ના કરી શકે. અલગ અલગ તું કરતી હોય તો તારી અલગ, હું કરું તો મારી. કેમ કે આપણા ઘરે નિલેશની ને હરલીનની છે, પણ મારી નહોતી ને, એટલે એમનો ફોન આવ્યો હતો કે છે કે નહીં તારી પાસે. એટલે મેં કીધું કે ના નથી, આંગળીના વેઢા ગણીને કરું છું એમ. એટલે મને કે આજે હું છે ને આપી જઈશ એમ.
તો એટલે મેં કીધું ઓકે. તો એ બિચારા આવ્યા હતા આજે ફરીથી. તો જો માળાએ આપી ગયા ને મને કેમ માળાએ આપી ગયા કે માળાએ આપી જાઓ ને માળા મૂકવાની બેગ આપી જાવ, આમાં હાથ રાખીને કરવાની હોય. તો જો કેવી સરસ એ બેગ આપી ગયા છે, મસ્ત. જો આ બાજુ સરસ ભરત કામ કરેલું છે એવી, અને માળાએ આપી ગયા છે. ખોલો તો નિલેશ આ બેગ, માળા બતાવું. તો શું બોલવાનું એમ કે છો, એટલે એક એક મણ કે છે ને એવી રીતે બોલવાનું. એક એક મણકો હોય ને એને મતલબ પાસ કરતું જવાનું ને એવી રીતે બોલવાનું. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. એમ જે આપણે ભક્તિ વેદાંત મંદિરે માળા જે કરવાની છે ને એ જ બોલવાનું. હા, જે મંત્ર, હા એ. એટલે આમ લાંબુ બોલવાનું થોડું, એટલે થોડો ટાઈમ લાગે, કેમ કે ખાલી રામ 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 કરવાનું એ જ ફટાફટ પતી જાય. એટલે તો મેં પૂછ્યું પણ એટલું લાંબુ એવી રીતે બોલવાનું છે. તો જો આપણી માળા આવી ગઈ છે હવે, અને હવે કોઈ એક્સક્યુઝ નથી બાકી રહેતો. એટલે એવરીડે આપણે કરવાની છે ને એ આપણને કોલ કરીને પૂછવાના છે. અને જેમ એણે ઓલરેડી મને પૂછી બી લીધું એમ, તો ઓબ્વિયસ છે આવું પૂછે અને તો ખોટું ના બોલાય. એટલે માળા તો હવે રોજ કરવાની છે. હા, તો બસ જો એવું છે. તો આપણે માળા તો હવે રોજે કરવાની છે. ટાઈમ ફિક્સ નથી, ગમે ત્યારે આપણને જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે કરી લઈશું. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.